એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે, તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કહેવું પડે, પણ આજે દુઃખ સાથે કહું છું, સડલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી. અરજદાર છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાય છે. એક ઇંચ કામ નથી થયું, 5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. હજુ સુધી કાર્યવાહી નથી થઈ. કોણ રોકાય છે? આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો. જિલ્લા પંચાયત પ્રમુખનું ગામ છે, એને જ આપેલી ગ્રાન્ટ છે 5 લાખની. મતલબ ક્યાંક ને ક્યાંક સાફ છે. જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો, અહીંયા સડલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂંટી છે. જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ, ટીડીઓ, તલાટી, સરપંચ બધા સાથે મળીને કૌભાંડ કર્યા કરશે, ભ્રષ્ટાચાર કર્યા કરશે. દુઃખ સાથે કહીએ છીએ કે તમને આ ફરિયાદો મળે છે, નિરાકરણ આવતું નથી. તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય તો અમને કહો કે અમારી અહીં મર્યાદા છે. દરેક ગામની આ સિસ્ટમ, દરેક ગામમાં મૂળી તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે? પેલો 6 મહિનાથી અરજદાર ધક્કા થાય. અરજદારે ઓન પેપર બતાવ્યું છે, સ્થળ પર જોઈ શકાય કે જે 5 લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું, કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું. હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા, જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે, એ છે એમનો પરિવાર છે. આમાં જે 71 પ્લોટ પડ્યા એમાંથી 47 પ્લોટ લિસ્ટ આ લોકોને મળ્યું. 47 પ્લોટનું વેચાણ થઈ ગયું. ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી. જાહેરમાં હરરાજી કરવામાં નથી આવી. આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ઓફિસમાં બેસી 4 દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને 47 પ્લોટનો સોદો એના પરિવાર માટે કરી નાખ્યો, જે ભાજપ સાથે જોડાયેલા હતા. બીજી વાત તમને કરું કે એમાંથી 45 લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે, એ જ લોકોને પાછા અત્યારે પ્લોટ મળ્યા. આ ભાઈ વાળા છે, આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે, એના આખા પરિવારને આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પ્લોટ એના પરિવારને મળ્યા, જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા. આ એનો પેઢી આંબો છે. એના ભાઈઓના દીકરા, એના પોતાના દીકરા, એના પરિવારના, એના ભાઈઓ, આ બધા થઈને 47 માંથી 14 પ્લોટ સરપંચ, જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે, એના પરિવારને મળ્યા, જેના ગામમાં એક કરતા વધારે ઘર છે. આવા 45 લોકો છે જેના એક કરતા વધારે ઘર છે. તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા. પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા. અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે. રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે, તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કહેવું પડે, પણ આજે દુઃખ સાથે કહું છું, સડલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી. અરજદાર છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાય છે. એક ઇંચ કામ નથી થયું, 5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. હજુ સુધી કાર્યવાહી નથી થઈ. કોણ રોકાય છે? આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો. જિલ્લા પંચાયત પ્રમુખનું ગામ છે, એને જ આપેલી ગ્રાન્ટ છે 5 લાખની. મતલબ ક્યાંક ને ક્યાંક સાફ છે. જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો, અહીંયા સડલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂંટી છે. જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ, ટીડીઓ, તલાટી, સરપંચ બધા સાથે મળીને કૌભાંડ કર્યા કરશે, ભ્રષ્ટાચાર કર્યા કરશે. દુઃખ સાથે કહીએ છીએ કે તમને આ ફરિયાદો મળે છે, નિરાકરણ આવતું નથી. તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય તો અમને કહો કે અમારી અહીં મર્યાદા છે. દરેક ગામની આ સિસ્ટમ, દરેક ગામમાં મૂળી તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે? પેલો 6 મહિનાથી અરજદાર ધક્કા થાય. અરજદારે ઓન પેપર બતાવ્યું છે, સ્થળ પર જોઈ શકાય કે જે 5 લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું, કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું. 1 ઇંચ કામ નથી થયું, 1 ઇંચ. અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી, એના ફોટા ક્યાંકથી લઈ આવવામાં આવ્યા, ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું, એનું બિલ પણ પાસ થઈ ગયું. આની ભાગ બટાઈ ક્યાં સુધી જાય છે? હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું. શરમજનક બાબત છે આ બધા માટે. વિપક્ષમાં બેઠા છીએ, અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ. તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કૌભાંડ થાય છે. ગામના લોકો આવ્યા છે મેડમ, જે સરપંચ છે, ગામના આગેવાનો છે, રજૂઆત કરશે. હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેસી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને, આ ધ્યાન રાખજો પ્લીઝ. હદ થઈ ગઈ. એક પરિવારને 14 પ્લોટ, 71 માંથી 45 પ્લોટ, જેના એક કરતા વધારે ઘર છે, જેને ખેતીવાડીની જમીન 50 વીઘા કરતા વધારે જમીન છે, એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા. બિચારા ગરીબ છે, જેને ઘરનું ઘર નથી. કેટલા લોકો છે? પૂછી આંગળી કરો.
50 જેવા છે. અમારા દેશ કોઈ જાહેરાત સમાજના એની છે. 50 સમાજના છે, એની પણ ચાર જણા લેવી છે. અત્યારે ઝોપડામાં રહે છે. આ લોકો ઝૂંપડી કરીને રહે છે. જમીન નથી, ખેતર નથી, આ કાંઈ લોકો- પણ નથી. આ લોકો ઝૂંપડી કરીને રહે છે એના નામે એક વીઘો જમીન નથી, જેના ઘરમાં પંખો નથી, એવા લોકો આજે પ્લોટ થી વિમોણા છે, એને પ્લોટ નથી મળ્યો. અને જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે જણાને એને એક કરતા વધારે ઘર 50 વીઘા જમીન છે, મોટર કાર છે, એને અત્યારે પ્લોટ મળે છે. ત્યાં જાહેરમાં હરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું. નિમ થયેલા પ્લોટ વચ્ચે જાહેરમાં હરાજી થાય કે ન થાય? થવી જોઈએ ને. તો થઈ નથી, એના પર કાર્યવાહી કરશો તમે? દઈએ છીએ તમને. આ બેનના અહીંયા 4 તારીખે બનાવ બન્યો ને, બીજા દી 5 તારીખે મેં આયા. બેનના રૂબરૂ રજૂઆત કરી એની. નકશો સાથે દેખાડી. તે પછી પાછું એમને 13 તારીખે પાછું એમને ઓકે કરી. ત્યાર પછી હજુ પ્લોટની વહેંચણી ચાલુ છે. એમણે જે મને રજૂઆત કરી ત્યારે પ્લોટની હરાજી ને બધું પતી ગયું. એમની રજૂઆત જ તમે હોલ્ડ પર મૂકી શકો કે ના મૂકી શકો કે આમાં ગેરરીતિ થઈ છે? પૂરું થઈ ગયું. એટલે હોલ્ડ પર પૂરું થઈ ગયું હતું. અચ્છા, તો બિલ કોઈને ચૂકવી દીધું હશે, તમે ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય, પુરાવા મળ્યા, બિલ ચૂકવી દીધું, બિલ પાછું આવે કે ન આવે? કયા બિલ? હું તમને એક્ઝામ્પલ આપું છું. આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે, એના પર સ્ટે લાગી શકે કે ના લાગી શકે? એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો? મને તપાસ તો કરાવવી પડે ને. તપાસ હવે આના આ સરપંચના પરિવારના 14 નામ છે, 45 નામ હું તમને આપું કે જેને એક કરતા વધારે ઘર છે, બીજી શું તપાસ કરવી છે? રાજુભાઈ, તમે આ રજૂઆત કરીને આજે મારી પાસે આવી છે. આ વાત મને પહેલા નથી મળી. પહેલા એવું કહ્યું છે કે કોઈને કઈ જાણકારી. બરોબર. હું આવ્યો છું હંમેશા મેડમ, મારો એક આગ્રહ હોય છે કે હું કોઈ જગ્યાએ રજૂઆત કરવા જાઉં પહેલા એવિડન્સ ભેગા કરું છું, સ્ટડી કરું છું, ત્યાર પછી જ આવું છું. આજે હું તમને એવા લિસ્ટમાં નામ આપું છું જે તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ અને ગામનો સરપંચ અને 14 પ્લોટ એના પરિવાર માટે રાખ્યા. બધામાં વાળા 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 બાર આવે છે. અને આ એનો પેઢી આંબો હું તમને નકલ દેતો જાઉં છું. અને 12 જ મકાન છે એમના વાળાના સોંઠા ગામમાં કુલ કુલ 12 મકાન છે, પરિવાર 12 સભ્યોનો છે અને એને 14 પ્લોટ લઈ લીધા. અને બીજા તો એમને ધરાવે જ છે બીજા જમીન. બીજાના નામે લીધા એ પ્લોટ અલગ. હવે વિષય એ છે કે આ લોકોને જેને હુકમ થયા છે આને પ્લોટ મળવા જોઈએ. આ સીધી વાત છે. જો તમને મારી વાત ખોટી લાગતી હોય તો મને કહો કે રાજુભાઈ તમે ખોટી રીતે છો, ખોટી દિશામાં છો. એવી કોઈ વાત જેને નથી. ઘરનું ઝૂંપડું છે, ઘરનું ઘર નથી, વીઘો જમીન નથી, તેને મળવા જોઈએ કે ના મળવા જોઈએ? તમે મને રજૂઆત આજે આપી. હા. હું મોકલીશ મારા અધિકારીને, તપાસ કરાવીને એના ઉપર પછી પગલા લઈશું. કેટલા દિવસ પછી અમે આવીએ તમે કહો? તો એક દિવસમાં તો હું અરે તમે કહો એટલા દિવસ. તો ખરા તમે. અમે રજૂઆત આપીએ છીએ. અમારી વાત એ છે આ અત્યારે ચોમાસાનો વરસાદ પડે છે, આ લોકો ઝૂંપડામાં પલળે છે, એમની સામગ્રી પલળે છે, પરિવાર પલળે છે, રહેવા માટે ઘરનું ઘર નથી. મેડમ એ પીડા એને સમજાય, જેને ઘરનું ઘર ના હોય ને એને આ પીડા સમજાય. અમારી વાત એ જ છે કે કેટલા દિવસમાં થશે. તમે તપાસ ચાલુ આ તો આ ખુરશી પર મારે વ્યક્તિગત કોઈ આક્ષેપ નથી. આ ખુરશી પર ડીડીઓની ખુરશી પર બેઠેલા દરેક વ્યક્તિનો આ જવાબ હોય છે કે તપાસ ચાલુ છે. જો આ પોતે હતા હાલની પરિસ્થિતિ. આ હાલતમાં રહે છે. હા, બરાબર છે. પણ જે એક આ દેશના નાગરિક તરીકે રૂવાડા બેઠા થઈ જાય, એના બાળકો પલળે છે, સાધન સામગ્રી પલળી છે, એનો અનાજ પલળે છે, એ વ્યક્તિને ત્યાં પ્લોટ નથી મળતો. આ લોકોનો છે ને એ બધાના પ્રધાનમંત્રી આવાસ યોજના ઓલામાં આપણે લીધા હતા. દરેકના જે દેવી પૂજનના નામ તો બધાને કાઢી જ નાખ્યા એની અંદર. સરપંચ પોતે હે આ વાત તમે આજે જ કરી. પણ હમણાં તો શું કીધું છે? નહીં. જો અત્યારે માલધારી સમાજ પણ છે, કોળી સમાજ પણ છે, દેવી પૂજક સમાજ પણ છે, જેને મકાન મળવા પાત્ર હતા, જેને દલિત સમાજ છે. પ્લોટ મળવા પાત્ર હતા. દલિત સમાજમાંથી બી છે. અમે દલિત સમાજમાંથી દલિત સમાજમાં એટલે તમામ સમાજના લોકો છે, માત્ર એક સમાજના નહીં. પ્લોટ કેટલા છે? 71 પ્લોટ છે. વાંધો અમને ત્યાં છે. જો એમાંથી હમણાં લિસ્ટ જેડું કેટલું ખબર? મારા ભાઈ કે રાજુભાઈ, મારે છે ને એ આપતા નથી. ભાઈ, 15 ચોરસ એક જ મિનિટ, એક મિનિટ. બેન, આ જે 100 ચોરસનું લિસ્ટ તો એ અમને આપ્યું જ નથી. આ ખાલી લિસ્ટ અમે બીજેથી લીધું. અમે આ લિસ્ટ આની વેચ્યું એ અમને તો કઈ માહિતી આપતા જ નથી. એટલે મેં આ બધું બનાવડાવ્યું. હું પોતે સરપંચ હતો 10 વર્ષ, અત્યારે નથી હાલમાં. પણ અમને તો નાગરિક તરીકે અમને થોડી ઘણી જાણકારી હતી કે આવી રીતે હશે. હે પહેલા તો હરાજી નથી થઈ મેડમ, તો તલાટી પર કાર્યવાહી થઈ. બીજું હરાજી કેમ નથી થઈ? અરે, ઈ તો અરે, એ sorry, વાત કે- જાહેરમાં હરાજી નથી થઈ. એક જ રૂમમાં બેસી તલાટી અથવા સરપંચ એક રૂમમાં બેસી અને આખા ગામનું પ્લોટિંગનું વહેંચણી કરી દે છે. 8 પ્લોટ એવા છે કે જેની એક કિંમત છે, બીજા 7 પ્લોટ એવા છે. ભાઈ લિસ્ટ ક્યાં ગયું?